લાગે હે? આ છોકરા લગનમાં ઉલારા મારી મારી નાસ્તા હોય. આજ મેરે યાર કી શાદી મને કોઈ રોકો ના. તમને શું લાગે પોઈતે વાંઢો હોય ને દોસ્તારના લગનનો હરખ હોય એને? ના રે ના, ખાન ખાવ ખાન તમે. ઈ તો વાહ છોકરીઓ જોતી હોય પોતાના સેટિંગ હાટુ ઉસા હાથ કરી કરીને ઉલારા મારતો હોય કે ક્યાંક કોક હામું જોવે ને તો સેટિંગ થઈ જાય. મારી સાસુ જોઈ લો, અસલી લંગડી આમથી આમ ઘરમાં અટવાયા કરે અને મને જુએ ને એને માતાજી જ આવે. એ જગદીશ કુમાર ભાઈ, મને બહુ બફારો થાય છે, ઘરમાં સ્પ્લિટ એસી નખાવો. તારા બાપનો માલ સ્પ્લિટ એસી નખાવો. એ જગદીશ કુમાર, મેં નક્કી કર્યું છે આ વેકેશનમાં હું તમે ને બકુડી આપણે ત્રણે ગોવા જઈશું. અને મેં નક્કી કર્યું છે લંગડીને ઊંચકીને ગોવાના દરિયામાં હાઈ બકડી આવી ગઈ લચ્છી પાછળથી હપ કરે તો એ ચૂપ રહો. શું કરતા હતા? આમ જસ્ટ મમ્મીને યાદ કરતો હતો. મને આમ જ થતું હતું કે જ્યારે જ્યારે સાસુજી રહેવા આવે ઘરમાં કેટલી વસ્તી લાગે. સવારથી ફરતા આવે નહીં. નાવા જાવ ને નાવા. એ નાલાયક રવજી ભાઈ, તને કઈ શરમ છે કે નહીં? હું તને સવારથી 20 ફોન કરું છું, તું ઉપાડતો નથી. અરે પણ કામ વગર માણસ ભંગાર વાળાને ફોન કરતો હશે. તું ગઈકાલે મારે ત્યાંથી જૂના ડબ્બા બાટલી છાપા બધો ભંગાર લઈ ગયો. હા, આપણે 300 રૂપિયામાં નક્કી કર્યું. તે મને 295 રૂપિયા રોકડા આપ્યા. 5 રૂપિયા છૂટા નથી સાહેબ, હમણાં લઈ આવું એમ કહીને સાલા તું ગાયબ થઈ ગયો. ક્યાં છે 5 રૂપિયા? કોણે કહ્યું નહીં આપે તો ચાલે? ભાભીએ કહ્યું તને? તે આને 5 રૂપિયા નહીં આપે તો ચાલે એવું કહ્યું? ભાઈ મને નહીં ચાલે. મને એકચ્યુઅલી આ ભાભી જ નહીં ચાલે. તું એક કામ કર રવજી, કાલે પાછો આવો, આનો પણ સોદો કરી નાખ. તું જે આપીશું રાજી ખુશી લઈ લઈશ. આને અહીંયાથી ઉઠાવ તું. ફોન મૂક ઇડિયટ, ફોન મૂક સાલા. મને કે ભાભીનું શું આવે? અરવિંદ! કોણ બૂમો પાડે સવારના પોરમાં? અરવિંદ! હા, આ ગીઝર કેમ નથી ચાલતું? એ ભગવાન, લાઈફમાં બધું ઊંધું જ થાય છે. ગીઝર ગરમ નથી થતું ને આ સાલી રોજ ગરમ થાય છે. અરવિંદ! મરી ગયા. ભગવાન! એ રામ, આટલી વારમાં ક્યાં જતા રહ્યા? પસારો કરી મૂક્યો છે ઘરમાં. ત્રાસી ગઈ છું આ માણસથી. લોહી પી ગયા છે મારું. અરવિંદ! સવાર પડી એની માને. એટલે ભાઈ તમને હસવું આવે છે પણ મારી હવા બંધ થઈ જાય છે ખરેખર. સાલું સવાર પડે ને શરીરમાં ધ્રુજારી છૂટી જાય. અરવિંદ શું સાલી લાઈફ છે જુઓ. થાક્યા પાક્યા ઘરે આવીને સૌથી પહેલું કામ શું તો કે સિગરેટના ઠૂઠા શોધવાના. કૂતરા જેવી જિંદગી થઈ ગઈ છે. લોકો કહે છે કે કુંવારો પુરુષ કૂતરાની જેમ મરે છે. અરે પણ પરણેલો કૂતરાની જેમ જીવે છે એનું શું? સલિયા ઝાડુ માર્યું લાગે છે આજે. એક ઠૂઠું મળી જાય ને સીધી કોર્ટમાં ઘસડી જઈશ. એક ઠૂઠું મળવું જોઈએ એની. શું કરે છે? યોગાસન. સિગરેટના ઠૂઠા શોધો છો ને? નહીં મળે. એને છોડી દીધી. તમને ખબર છે મારી કિટી પાર્ટીની બેનપણીઓ તો શું ગાંડી થઈ ગઈ. કિટી પાર્ટી? એટલે તું કિટી પાર્ટીમાં પણ જોડાઈ? 2 દિવસ. આજે 1200 રૂપિયા હારી ગઈ. 1200 રૂપિયા શેમાં હારી ગઈ? 3 પત્તી. એટલે મંજુ તું જુગાર પણ રમે છે? અરે આમાં જુગાર છે નો. આ તો જસ્ટ ટાઈમ પાસ. શું? ટાઈમ પાસ. ઓહ, ટાઈમ પાસ. તારો બાપો કેલિફોર્નિયામાં જન્મેલો, હોશિયારી મારે ટાઈમ પાસ. તમને ખબર છે 7મ 8મમાં અમે બધી ફ્રેન્ડ્સ એબુ જવાની છીએ. ક્યાં જવું છે? એબુ. એબુ? યે.
એ ક્યાં રાજસ્થાન. રાજસ્થાનમાં એ અરે આબુ બોલ ને સીધે સીધું અમેરિકન ઓલા એબુ કરે શું કરવું જાબુ જઈને ટોટલી આડા રસ્તે ચડી ગઈ છે સાલી બાટલી શું કરવું જાબુ જઈને ટોટલી આડા રસ્તે ચડી ગઈ છે સાલી બાટલી ખોલે શું છે ને આ તમારે રોજ ઇલેક્શન હોય ટ્યુશન હોય પાવ ભાજા ઝાપટવાના હોય તો પછી મારે પણ કઈ એક્ટિવિટી હોવી જોઈએ ને. શું હોવું છે તારે એક્ટિવિટી એમ નહીં. હા. જો એક પગ આમ આ સેજ આમ આ લીધું લે એ એક્ટિવ પાછું કરો. એક મિનિટ ની માને હું પાછો ગધેડાની જેમ ટ્રાય કરું છું એ કરીને ચાલી આ બીજા બધા બૈરાઓ ઘરે બેસીને શું આવી એક્ટિવિટી કરે શું ખબર? આહ, મારા મડકા ખસી ગયા યાર હા તો ખસી જ જાય ને. આ તમારી ફાંદ જુઓ. વાડ ચીબડા ગળતી હૈ જૈસા હુઆ હૈ વોટ ઇઝ ચીબડા? અત્યારે હવે ચીબડાનું અંગ્રેજી શોધવા ક્યાં જાઉં યાર અરે તને ખબર નથી सोनिया मुझे इतना प्रेशर आया है नहीं मतलब मगज पे क्या करूं समझ में नहीं आता है Can I help you? तो મને એવો ડાઉટ છે કે મારી બૈરી અને આ મવાલી વચ્ચે કંઈક રંધાઈ રહ્યું છે What is Randhai? સાજો અડધો ટાઈમ વોટ ઇઝ માં જાય રંધાઈ મતલબ કુકિંગ खिचड़ी पक रही है Oh, you mean आपकी वाइफ माली के लिए खिचड़ी पका रही है? अल्लाह भाई तू जाने दे अभी तू रहने दे यार तो खाने में से ही ऊपर नहीं आती है અને પીયુ हाँ તમે પાણીપુરી વાળા પાસે મને ચિપકીને કેમ ઉભા હતા? એટલે પણ હું દૂર ઉભો રહો તો મારો વારો જ નહોતો આવતો યાર Oh, okay. देखो सोनिया शांति इधर आओ हाँ हमारा गुजराती लोग का एक रिवाज है सब धमाचकड़ी तूफान मस्ती घर के बाहर करने का घर में आके डाया डमरा हो जाने का What is डाया डमरा? हस्बैंड Oh, नहीं तो वो डाकण सुन लेती है डाकण? वाइफ Okay. પ્રોફેસર ये देखा डाकण घर में नहीं है तो भी आवाज आता है प्रोफेसर No, no, no. डाकण तो आपके पीछे खड़ी है. तू घर में છે Hi, डाकण. હાય વાંદરી. Hello. પછી ખુશ થાય હાય 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 પહેલી વાર કોઈએ ગાલ ખેંચ્યા આમ આવો એટલે ટાટીઓ ખેંચું. તમને ક્યાંક જોયા છે બેન તમે અમદાવાદ સ્ટેશન પર પાણીના પાઉચ વેચો છો શેરી મેં સાંભળ્યું 4 મહિના બાકી છે. શી. એ ડોબી આ બધું સંતાઈને સાંભળે જ ને એમાં જ આ બધી ઉપાધિ થાય છે 4 મહિના બાકી છે શેના બાકી છે શેના 4 મહિના અરે આખો મારી 4 મહિના હોસ્ટેલમાં રહેવાના બાકી છે હા? હોસ્ટેલ વાળા એનો રૂમ લઈ લીધો એટલે મેં આપણા ઘરે રહેવા બોલાવી કેમ એના બાપનો માલ છે? એના નહીં મારા બાપનો માલ છે શું થયું? કાંઈ નહીં જો ને યાર મોબાઈલ ચાલતો નથી ચાર્જિંગ બી બરાબર થતું નથી લાગે છે બગડી ગયો છે નવો લેવો પડે છે લીધો ને તઈ જ મેં કીધું તું બકુલભાઈ ને હારે લઈ જાવ કેટલો મસ્ત ફોન લાવ્યા હમણાં એને બોનમાં બહુ ખબર પડે છે બધું મને ખબર પડે છે અપુ બોલો આ જો તો આ બે માંથી કયો કલર પહેરું એ કોઈ નહીં કેમ બાજુવાળા બકુલભાઈ ની ચોઈસ કેટલી મસ્ત છે એના જેવો કલર પહેરો રોજ પહેરીને જાય છે હવે એ એનો યુનિફોર્મ છે કંપનીનો પણ તોય કેટલો મસ્ત લાગે છે આય હા ઓલા બાજુવાળા બકુલા છે ને હા એની કમરે કાળો ડાઘ છે હવે કાળો ડાઘ નથી ગાંડી બટરફ્લાય નું ટેટુ છે કમરે જોઈ રાખો છો કે હું ખબર નહીં બીજું હું જોઈને આવતા હશે ये भगवान क्या जुलुम है હું એટલે વિચારે તેડી હું વિચારે હે હું એમ વિચારતી હતી હમ. કે મોદી સાહેબ કેટલું બધું કામ કરે
એવું તો શું ખાતા હશે? એમાં હું આપણે એને જ ફોન કરીને પૂછી લઈએ ને જો જવાબ આપે તો આપણે ખાવા થાય. હા કરો તો. વાત તો સહી હે. હા હાલો મોદી સાહેબ, આ ઉંમરે તમે આટલું બધું કામ કરો છો બરાબર, તો તમે એવું તો શું ખાવ છો અમને જરાક જણાવો ને. देखो भाई, मैं डेली 2 किलो 2.5 किलो 3 किलो गाली खाता हूँ.